આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળા નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા અને દબાણ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે। ચીફ ઓફિસર વૈશાલી વરિયાના નેતૃત્વ હેઠળ પાલિકાની ટીમે દંડ ફટકાર્યો છે, નોટિસો પણ આપી છે, લાયસન્સ વગરની દુકાનો પણ સીલ કરી છે। રાજપીપળાથી મોટી અપડેટ સામે આવી છે અને આજ અંતર્ગત ચીફ ઓફિસર રાજપીપળા જે નગરપાલિકાના છે વૈશાલી વરિયા વિશેષ માહિતી મીડિયા સમક્ષ આપી। હવે માનનીય મોદી સાહેબ અને આપણા ચીફ મિનિસ્ટર સાહેબની જે 2014થી સ્વચ્છ ભારતની મુહિમ ચલાવેલ છે તેમના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ સફાઈની રખડતા ઢોર અને ઘણા ટાઈમથી જે લારી ગલ્લાઓ પડ્યા છે તેમને સાફ કરી અને નગરને સ્વચ્છ બનાવવા માટેનું અમે મિશન કરેલું છે અને જેના ભાગરૂપે 70થી વધારે એવા લોકો જે ગંદકી ફેલાવે છે, જેમનું લેગેસી વેસ્ટ છે, તેમને નોટિસ ફાળવેલી છે અને 35થી વધુ પાસેથી દંડ ફટકારેલો છે અને સરકારી કાર્યવાહીમાં જેમણે પણ અવરોધ કરવાનો પ્રયત્ન કરેલો, ઘણું મનાવા છતાં પણ સપોર્ટ ન કરતા એક દુકાન સીલ પણ કરવામાં આવે છે। ખાસ કરીને જે રખડતા ઢોરો છે જેને પકડીને આપણે પાંજરામાં પૂરીએ, જેનું માલિકની ખરાઈ કરવામાં આવે તો એની સામે પગલાં શું લેવામાં આવી શકે નગરપાલિકા દ્વારા? જી, નગરપાલિકા દ્વારા જાહેર નિવિદા પણ બહાર પાડેલી છે કે જેમાં 20 તારીખ સુધીનું 20 ઓગસ્ટ 2026 સુધીનું અલ્ટિમેટમ આપેલું છે। 20 ઓગસ્ટ પહેલાં જેમના પણ ઢોર જે રખડતા રસ્તા ઉપર છે તો એમને લઈ લેવા, બાકી ત્યાર પછીથી તેમને કલેક્ટ કરી અને પાંજરાપોળ મૂકી દેવામાં આવશે। અને આપ સૌને નમ્ર અરજ છે કે સ્વચ્છ ભારત મિશનમાં આપ સૌ જોડાઈએ અને રાજપીપળા નગરપાલિકાને સ્વચ્છ રાખીએ।